હે ગાઈસ, આ વિડીયોની અંદર આપણે જે MPHWનું પેપર છે તે જોઈશું. આની અંદર જે ડાર્ક કલરની અંદર આન્સર એટલે ડાર્ક કલરની અંદર જે શબ્દો આપ્યા છે તે તમારા આન્સર છે. ચાલુ કરીએ છીએ. અને આની આગળ પણ હું લગભગ 6 થી 7 પેપરની સિરીઝ અપલોડ કરી ચૂકેલી છું, તો તમે એ પણ જોઈ શકો છો. નીચેનામાંથી કયો શબ્દ વસંત શબ્દનો સમાનાર્થી નથી? પર્જન્ય. નીચેનામાંથી વીજળી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? દામિની. નીચેનામાંથી કયો શબ્દ વાચાળ શબ્દનો વિરોધી છે? મૂક. શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી આ કયા છંદનું ઉદાહરણ છે? શિખરની. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા આ કયા છંદનું ઉદાહરણ છે? શિખરની. સરદાર એટલે સરદાર આ કયા અલંકારનું ઉદાહરણ છે? અનન્વય અલંકાર. મન હૃદય જાને હરવા ફૂલ થઈ જતા હોય એમ લાગે છે આ કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા. નીચેનામાંથી કયું દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે? વાડીવ. જીફો. સ્વયંવર કયો સમાસ છે? બહુવ્રીહી. કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું માટે એક શબ્દ આપો. અનુપમ. વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું માટે એક શબ્દ આપો. અલૌકિક. નિસ્તેજ સંધિ જોડો. નિસ્તેજ. વિષમની સંધિ જોડો. વી પ્લસ સમ. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો એ આવશે આન્સર. ડંકો વગાડવાનો અર્થ શું? યશસ્વી કાર્ય કરી બતાવવું. લીલા વનના સૂડા ઘણાનો અર્થ શું? લાલ દેખાય ત્યાં ઘણા દોડી આવે. લાભ દેખાય ત્યાં ઘણા દોડી આવે. નટવરલાલ કુબેરદાસ પંડ્યા એ સાહિત્યકારનું તખલ્લુસ શું છે? ઉષ્ણસ. પ્રિયદર્શી નીચેનામાંથી કોનું તખલ્લુસ છે? મધુસૂદન પારેખ. વડવાનલના સર્જક કોણ છે? ધીરુબેન પટેલ. દીપ નિર્વાણના સર્જક કોણ? ચુનીલાલ મડિયા. આયરન ઇઝ ડેશ યુઝફુલ મેટલ. આયરન ઇઝ અ યુઝફુલ મેટલ. Rama is good at dancing. We have been in Gandhinagar since 1997. The students have been learning French for a time. What is the passive voice of he is ringing the bell? The bell is being rung by him. તમે એક્ટિવ પેસિવ વાળું હું એ વિડીયોઝ અપલોડ કરેલા છે. જો તમે વ્યાકરણનું ઇંગ્લિશમાં જોઈતું હોય તો હું એ અપલોડ કરેલું છે. એક્ટિવ પેસિવ કયા કાળની અંદર કઈ ક્રિયાપદ આવે. ગીવ એન્ટોનિમ ઓફ કન્ટેન્ટ તો ડિસકન્ટેન્ટ. ગીવ એન્ટોનિમ ઓફ બ્રેવ તો કાવર્ડ. ગીવ સિનોનિમ ઓફ મિક્સ તો મિંગલ. ગીવ સિનોનિમ ઓફ કર્બ તો કંટ્રોલ. Give one word for the following. One who excels in many things. Versatile. Give one word for the following. An all hand to experienced. He was ashamed of his conduct at the meeting. Smoking cigarettes is injurious to health. Please select the right option for the following. Can make both ends meet. Earn enough. This dog's bark is worse its bite. They ought to be sorry for their behavior. Sudha had a servant to clean the kitchen. Sudha had a maid servant to clean the kitchen. Does your mother get you to work in house? Listen, the news is being telecast. Owing to his illness he could not attend the meeting. દીને ઇલાહી ધર્મ કોને શરૂ કર્યો હતો? અકબર. ભાગવત ધર્મના પ્રવર્તક કોણ? શ્રી કૃષ્ણ. જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક નીચેનામાંથી કોણ? મહાવીર સ્વામી.
લોકસભાના અધ્યક્ષને તેઓના પદના શપથ ગ્રહણ કોણ કરાવે? શપથ ગ્રહણ કરવાના હોતા નથી. જુઓ, આ પહેલાં જૈન ધર્મ જોઈ લઈએ. જૈન ધર્મના પ્રથમ જે સંસ્થા, એટલે આની અંદર તો એમ મહાવીર સ્વામી કહે છે. જૈન ધર્મના કેટલા 24 તીર્થંકર હતા, એમાંના જે 24માં હતા તે મહાવીર સ્વામી હતા. અને જે પ્રથમ તીર્થંકર હતા તે લગભગ મને યાદ છે ત્યાર સુધી ઋષભદેવ કે ઋષભનાથ, જેને આદિનાથ પણ કહેવામાં આવતું હતું, એ હતા. અને કંઈ નહીં, ચાલો. અને આ લોકસભાનું આપણે જોઈએ તો લોકસભાના અધ્યક્ષને કોઈ શપથ ગ્રહણ કરવાનું નહીં હોતા. જ્યારે નવું ઇલેક્શન એટલે નવા મેમ્બર્સ ચૂંટાઈને લોકસભામાં આવે છે, ત્યારે એ નવા ચૂંટાયેલા જે મેમ્બર્સ હોય છે તેને જે પ્રોટેમ સ્પીકર હોય છે ને, તે શપથ ગ્રહણ કરાવે છે. અને એ જે મેમ્બર હોય છે ને તેની અંદરથી જ એક સભ્ય એઝ અ અધ્યક્ષ તરીકે ચૂંટાઈને આવેલા હોય છે, તો એમને પાછા શપથ ગ્રહણ કરવાના નથી હોતા. એટલે આની અંદર આન્સર ડી આવશે. ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે? તો જુઓ, કોઈ પણ વસ્તુ હોય તેની અંદર શું હોય છે, કોઈ પણ તમે લઈ લો નિર્જીવ વસ્તુ, કોઈ પણ કેમિકલ લઈ લો કે ગમે તે લઈ લો, તો એની અંદર શું આવેલું હોય છે? પ્રોટોન હોય છે, ન્યુટ્રોન હોય છે અને ઇલેક્ટ્રોન હોય છે. જે કેન્દ્ર હોય છે, કેન્દ્રની અંદર જો આ તમે કોઈ વસ્તુ લીધી, આ કોઈ વસ્તુ લઈ લો, એની અંદર શું હોય છે ખબર? એની અંદર હોય છે આ કેન્દ્રની અંદર ન્યુટ્રોન હોય છે અને પ્રોટોન હોય છે. આ તમારું કેન્દ્ર છે. ન્યુટ્રોન અને પ્રોટોન. અને આની આજુબાજુ કોણ ફરતું હોય છે, કક્ષા કરતું હોય છે? તે ઇલેક્ટ્રોન હોય છે. ઇલેક્ટ્રોન ઉપર માઇનસ ચાર્જ હોય છે, પ્રોટોન ઉપર પ્લસ ચાર્જ હોય છે, અને જે ન્યુટ્રોન હોય છે તે તટસ્થ હોય છે, તેના ઉપર 0 ચાર્જ હોય છે, એની પર કોઈ ચાર્જ નથી હોતો. તો આ વસ્તુ છે. કેન્દ્રની અંદર કોણ આવેલું હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન આવેલું હોય છે. અને ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોય છે. 10 કુમાર ચરિત્રના રચયિતા કોણ? તો દંડીન. બાણભટ્ટનું એ તમને આગળ કીધેલું હતું. હર્ષ ચરિત એવું કંઈ છે બાણભટ્ટનું, આગળના વિડીયોમાં હતું. અને અશ્વઘોષની લગભગ બુદ્ધ રિલેટેડ બુક છે અશ્વઘોષની. ભારતના બંધારણનું આમુખ તો જવાહરલાલ નહેરુએ તૈયાર કરેલું હતું. સંયુક્ત રાષ્ટ્રના ધ્વજમાં જે વૃક્ષની ડાળીઓ દર્શાવવામાં આવી છે તે વૃક્ષ ઓલિવ. નીચેનામાંથી કઈ નવલકથા કનૈયાલાલ કમા મુનશીની નથી? માનવીની ભવાઈ. પંચદેવની પૂજામાં પ્રથમ સ્થાન કોનું? ગણેશ. લોહ, સોમલ અને પારાના ભસ્મની ઔષધિનો ઉપયોગ સૂચવનાર વિદ્વાન નીચેનામાંથી કોણ હતા? તો નાગાર્જુન હતા. એ સમયના કહેવાય મહાન રસાયણ શાસ્ત્રી હતા. આપણા એન્શિયન્ટ નહીં પણ આપણું જે હતું એન્શિયન્ટ જ બોલો, એન્શિયન્ટ હિસ્ટ્રીમાં જ. અને એના ઉપરથી તમે સમજી શકો છો કે આપણું જે એન્શિયન્ટ પ્રાચીન કાળ હતો તે ઘણો ફોરવર્ડ હતો. અત્યારના ભલે અમેરિકાને એ લોકો બહુ પોતાની જાતને હોશિયાર સમજતા હોય, પણ અસલમાં જે એ લોકો જે હમણાં સાયન્ટિસ્ટ શોધ કરતા છે, જે બધું બ્રહ્માંડને બધી શોધ, એ પહેલાં આપણા જે આર્યભટ્ટ ને એ બધા કરી ચૂકેલા. જેમ કે ચરક છે, તેમને ચરક સંહિતા આપેલી હતી, તેમને મેડિસિન ઉપર બુક લખેલી હતી અને એમને મેડિસિનનું ઘણું નોલેજ હતું. અને જ્યારે જે પેલા સુશ્રુત હતા એમને સુશ્રુત સંહિતા લખેલી હતી. એમને જે સર્જરી, આજની સર્જરી છે એ સમયમાં સુશ્રુત પણ કરતા હતા. એ સુશ્રુત સંહિતા એમને લખી હતી. તો આમ આપણું જે પ્રાચીન કાળ હતું તે ઘણું ભવ્ય હતું અને ઘણું ગૌરવપૂર્વક આપણું ગૌરવ અપાવે તેવું આપણું પ્રાચીન કાળ હતો. તો ચરકનું ચરકે ચરક સંહિતા લખેલી હતી, મેડિસિન દવા ઉપર હતી. સુશ્રુત એ સર્જરી એટલે સુશ્રુત સંહિતા, અને નાગાર્જુન એ કેમિસ્ટ્રીમાં એટલે રસાયણ ને ઔષધિ ઉપર બધું કામ કરતા હતા. તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં હતી? તો પાકિસ્તાનમાં આવેલી હતી. નાલંદા બિહારમાં, ઓડંતાપુરી લગભગ ઓડિશામાં, અને વલ્લભી એ ગુજરાતમાં. આ 4 જે હતી એ સમયની મહાન વિદ્યાપીઠો હતી, જેની અંદર બહારના દેશવાળા આપણા ત્યાં ભણવા આવતા હતા. હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય છે? 76 વર્ષ.
આપના શરીરનું સમતોલપણું કોણ જાળવે છે? નાનું મગજ. ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી? તો સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ જે હતા તેમનું તે કોંગ્રેસમાં હતા, પણ કોંગ્રેસમાં જ્યારે આપનું 1939માં વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું ત્યારે બે વિચારસરણીવાળા હતા. એક ગાંધીજીની વિચારસરણીવાળા હતા અને એક સુભાષચંદ્ર બોઝની વિચારસરણીવાળા હતા. સુભાષચંદ્ર બોઝની વિચારસરણી એમ હતી કે આપણે હમણાં જે વિશ્વયુદ્ધ થયું છે તો એની અંદર આપણે ત્યારે બીજા વિશ્વયુદ્ધમાં શું હતું, અંગ્રેજ પણ એ વિશ્વયુદ્ધમાં લડતું હતું અને ત્યારે એ જર્મનીના અગેન્સ્ટમાં હતું, હિટલરના અગેન્સ્ટમાં હતું. અને ત્યારે હિટલર હતો તે બધા પર ભારી પડતો હતો, જર્મની બધા પર ભારી પડવા લાગ્યું હતું. અને જે બ્રિટનવાળા હતા તેમને ભારતવાળાની એમની મદદ જોઈતી હતી. તો સુભાષચંદ્ર બોઝે કીધું આ એક સારો ફાયદો છે, આપણે અંગ્રેજ ઉપર શું કહેવાય ધાબો બોલીએ, આપણે એમને હેલ્પ નહીં કરીએ, આ આપણા માટે આઝાદીનો એક મોકો મળ્યો છે. ત્યારે જે ગાંધી બાપુ હતા તે કહેતા હતા ના આપણે અહિંસાના માર્ગે ચાલવાનું છે, આપણે કોઈ બવાલ નથી કરવાની, એવું બધું. તો સુભાષચંદ્ર બોઝ એ નીકળી ગયેલા. એમને જે કોંગ્રેસનું ત્યારે કોંગ્રેસ હતી, કોંગ્રેસ એક પક્ષ હતો, તો કોંગ્રેસની અધ્યક્ષતા માટે ત્યાં ચૂંટણી થતી હતી કોંગ્રેસની અંદર કે કોણ એનું પ્રિસાઇડ કરશે એ જે કોંગ્રેસ છે તે. તો એની અંદર સુભાષચંદ્ર બોઝ પણ જીતી ગયા હતા. સુભાષચંદ્ર બોઝ કોની સામે જીતેલા હતા? એ ગાંધીજીએ પોતાના એક ઉમેદવારને ઊભો કરેલો હતો. એ ગાંધીજીના એક ઉમેદવારને હરાવીને સુભાષચંદ્ર બોઝ જીતેલા હતા. પણ થયું શું કે ગાંધી બાપુને નહીં ગમેલું અને એ જ બધું હતું કે એમની વિચારસરણી નહીં મળી અને સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસમાંથી નહીં પણ એ અધ્યક્ષતામાંથી નીકળી ગયા અને એમને અલગ એમનું ફોરવર્ડ બ્લોક બનાવેલું. તો આ વસ્તુ છે. અને જે આપની આઝાદ હિન્દ ફૌજ તો તમે સાંભળી હશે, તો એનું નેતૃત્વ કોણ કરેલું હતું? તો સુભાષચંદ્ર બોઝે કરેલું હતું. બોઝ એટલે બોઝ એમ કહેવાય મહાન હસ્તી હતા સુભાષચંદ્ર બોઝ. અને બહુ ફોરસાઇટ વિઝન હતું એમનું. ભારતના ભાગલા વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? આચાર્ય JB કૃપલાની. અંધારીઓ ખંડ કોને કહેવામાં આવે છે? તો આફ્રિકાને કહેવામાં આવે છે. વર્ષ 2013માં ફિલિપાઇન્સમાં આવેલા, હવે આ 2013ની વાત છે, તમે અત્યારના વાવાઝોડા જે અત્યારે 2 વર્ષમાં આવી ગયા છે, જેમ કે આપનું હમણાં ટોકેટે જોઈ લો કે પછી ગયા વર્ષે આવેલું અમ્ફાન, એ બધું જોઈ લેજો. હમણાં આપણે ત્યાં ગુજરાતમાં આવેલું હતું ટોકેટે, તો તમને કદાચ એમ પણ પૂછાઈ જાય કે હાલમાં આવેલું ટોકેટે વાવાઝોડું એ કયા દરિયામાં જોવા મળ્યું હતું? તો તમને ઓપ્શનમાં આપી દે, અરબ સાગરમાં જોવા મળેલું, બંગાળની ખાડીમાં જોવા, કે પેસિફિક સાગરમાં, કે પછી એટલાન્ટિક સાગરમાં. તો એની અંદર તો અરબ સાગરમાં જોવા મળેલું હતું. ખાવાનો સોડાનું AU શેની સંજ્ઞા છે? તો AU એ સોનાની સંજ્ઞા છે. ખાવાનો સોડાનું રાસાયણિક નામ સોડિયમ બાયકાર્બોનેટ. ગાંધીજીના પિતાનું નિવાસસ્થાન કબા ગાંધીનો ડેલો એ રાજકોટમાં આવેલો છે. ભારતે પ્રથમ વખત વન ડે ક્રિકેટનો વર્લ્ડ કપ જીત્યો તે કેપ્ટન કોણ હતા? કપિલ દેવ. ઉસેન બોલ્ટ જમૈકાના છે. વન ડે ક્રિકેટમાં કયા ભારતીય ક્રિકેટરે સૌથી વધુ છગ્ગા મારીને પોતાની 2ડી સદી પૂર્ણ કરી હતી? રોહિત શર્મા. તો ભાઈ આ એ ત્યારનું કરંટ અફેર છે, તો ત્યારનું પૂછાયું છે. તો અમને આપણે શું જોવાનું કે હમણાં ઓસ્ટ્રેલિયન ઓપન કયા મેઇન્સે જીતી હતી? તો ઓસ્ટ્રેલિયન ઓપન કોઈ જીતેલી હતી? તો નોવાક જોકોવિચે જીતેલી હતી. તો આ પણ તમે જે વસ્તુ છે એ જોઈ લેજો. 18માં આંતરરાષ્ટ્રીય બાલ ફિલ્મ મહોત્સવનું આયોજન હૈદરાબાદ. કરંટ અફેરની ત્યાંનું કરંટ અફેરનું છે. 1000ની વસ્તીએ લાયક દંપતીની સંખ્યા 165 હોય છે. સિપ્રા નામનો રોગ ભારતમાંથી નાબૂદ થયેલ છે. 1000 લીટર પાણીમાં 6 ગ્રામ TCL પાવડર નાખવો જોઈએ. ક્ષય એ બેક્ટેરિયાથી થતો રોગ છે. માદા એનોફિલિસ મચ્છર મેલેરિયા ફેલાવે છે. એનિમિયા રોગ અટકાવવા ફેરસ સલ્ફેટ અને ફોલિક એસિડની ગોળીઓ અપાય છે. ધનુર રોગ સામે રક્ષણ આપતી ટીટી રસી છે. ગોબર ગેસ પ્લાન્ટમાં મિથેન ગેસ પેદા થાય છે. પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરીન ટેબ્લેટ વાપરવામાં આવે છે. આયોડિનની ઉણપથી ગલગન નામનો રોગ થાય છે. જન્મ સમયે બાળકનું વજન ઓછામાં ઓછું 2.6 કિલોગ્રામ હોવું જોઈએ. સંવેદનાનો અભાવવાળું ચાંદુ રક્તપિત્ત રોગના લક્ષણો હોઈ શકે. 1 મિનિટમાં નાડીના ધબકારા સામાન્ય રીતે 72 હોય છે.
લોહીનું શુદ્ધિકરણ ફેફસામાં થાય છે. 1972ની સાલમાં જન્મ મરણનો દાખલો અમલમાં આવ્યો. ટેમીફ્લુ નામની દવા સ્વાઇન ફ્લૂ રોગ સામે અપાઈ છે. મેલેરિયા એ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. પ્લાઝ્મોડિયમ નામના જંતુથી મેલેરિયા રોગ થાય છે. જન્મની નોંધ કેટલા દિવસમાં કરવાની હોય છે? 14. વધારે માત્રામાં કઠોળ ખાવાથી શરીરને પ્રોટીન મળે છે. એનેમિયા લોહ તત્વની ખામીથી થતો રોગ છે. વિટામિન એની ઉણપથી રતાંધરાપનું નામનો રોગ થાય છે. ફાઇલેરિયા રોગ કયા મચ્છરથી ફેલાય છે? ક્યુલેક્સ માદા મચ્છર. ડેન્ગ્યુ એ એડિસ મચ્છરથી થાય છે. વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ. હાલ ગુજરાતનો IMR કેટલો છે? 38. 12 મરણ દર. આ ત્યાંની વાત છે. હાલ ગુજરાતના ત્યાંનો કરંટ અફેર હું તમને છે ને નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે અત્યારનું ઉભારો તમને હમણાં જ કહી દઉં છું. તો અત્યારનો જે IMR છે, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એ 28 છે આપણા ગુજરાતનો. અને તમને IMR તો ખબર જ હશે કે પર 1000 જે નવા જન્મેલ બાળકનું મૃત્યુ થાય છે તે તો 28 છે આપણા ગુજરાતનું. અને જે MMR છે મેટર્નલ મોર્ટાલિટી રેટ તો એ 1 લાખ પર ગણવાનું હોય તો 1,75,000 છે આપણા ગુજરાતનું હાલનું. તો ઘટી ગયું છે, તો આ યાદ રાખજો. મનુષ્યના લોહીનું સામાન્ય દબાણ 120 થી 80. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની કઈ સમિતિએ ભલામણ કરી? બોર કમિટી. સુવાવડ પછીના પહેલા ધાવનને કોલેસ્ટ્રોમ કહે છે. WHOની સ્થાપના 1948. સ્ત્રી નસબંધી કઈ નરીને ફેલોપિયન. પુરુષ શુક્રપિંડનો કયો જાતીય અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે? ટેસ્ટોસ્ટેરોન. 1 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે? વર્લ્ડ એઇડ્સ ડે. પુખ્ત વયની સ્ત્રીને અપાતી લોહ તત્વની ગોળીમાં લોહ તત્વના કેટલા મિલીગ્રામ હોય છે? 60. તો આપણે આજે જોયું આ. થેન્ક યુ વેરી મચ.